હાલો ભાઈ, ગુડ મોર્નિંગ. જય સોમનાથ, જય દ્વારકાધીશ, જય મા મંગલ. હાલો ભાઈ, થઈ ગયા યાર? હાલતા ઉડે તો જા. આને કઈ ઉપાધિ છે નહીં, આખી રાત તો હુવા દીધા નથી. તો મિત્રો અમે અહીંથી નીકળી ગયા છે. હવે આજે વધારે થોડું ઘણું ખેસવાનું છે. ગોરદાદા એટલી બધી પ્રસાદી આપી સવારમાં. મને કે છોકરા ખાઈ ગયો. તો મિત્રો અમે 4:30 વાગ્યામાં નીકળી ગયા. અમે જ્યાં રોકાણા અહીંયાથી. હવે અત્યારે અમે આ જંગલમાં જઈએ. સવારના 4:30 વાગ્યામાં જો અત્યારના ફોરમાં હાઉઝુ બોલે. હે ભાવેશભાઈ? અત્યારમાં ફોરમાં શિવઝુ બોલે. અવાજ આવે. ઓલા બે થોડા ઘણા પાછળ રહી ગયા. હા, આમાં અત્યારે બધા એકલું જવાય એમ નથી, કારણ કે હાવ રોડ સુમસાન છે. અત્યારે એક ગાડી પણ નથી નીકળી અત્યાર સુધીમાં. હા મિત્રો, અમે અહીં ભૂગ્યા પણ અહીંયા છે ને ઝીણો ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો. અને અહીં ક્યાંય આખા રસ્તામાં ક્યાંય એક વસ્તુ કંઈ ઝાડવા પણ આમ છે ખરા. તો મિત્રો આ બધા 4 વાગ્યાના ધૂમમાં જતા ને અત્યારે મંદિરે જાય જો હાલીને. આ અમારા કરતા નાના છોકરા હાલીને જાય. આ નાનું એવું ગામ આવ્યું એમાં આ છોકરા કંઈક વારે વાહ. મહાદેવ મહાદેવ મહાદેવ. વાહ છોકરા વાહ. તો મિત્રો આપણે આની આઈડી લીધી અને એમ કીધું કે અમને ફોલો કરી લો એટલે હું પાછો તમને ફોલો બેક આપી. હાલો મિત્રો, ટાટા. થેન્ક યુ તમારો બધાનો આભાર. તો મિત્રો સરસ મજાનો બ્યુટીફુલ વ્યૂ. તારી હા તારી આવ્યું તારી. તો મિત્રો આ નદી તો કેવી સરસ મજાની છે, એક નંબર છે. ભાવેશભાઈ અહીંથી ગઢધરા ખોડિયારમાંનું મંદિર કેટલા કિલોમીટર થાય? 2.5 કિલોમીટર. બસ 2.5 કિલોમીટર એટલું થાય, પણ અમારી પાસે અત્યારે એટલો ટાઈમ નથી, કારણ કે અમારે જવાનું બહુ દૂર છે. રિટર્નમાં આવશું એમ? ટ્રેક્ટર લઈને દર્શન કરવા જાવ. પાકું પાકું. હાલો હાલો ભાઈ, તો રિટર્નમાં આવશું ને ત્યારે જાશું. ધારીનું બસ સ્ટેન્ડ. મિત્રો ધારીવાળા કોઈ હોય તો કોમેન્ટ કરી દેજો. આવી જા આવી જા આવી જા. હાલો ધગાવો આગળ જઈને. લઈ લે મારા બધા. આ ભીમસીભાઈ ક્યાં ગયા? પીછા મેં ઓલા બે તો હજી પાછળ છે. કેટલા કિલોમીટર પાછળ હતા? 2 કિલોમીટર જેટલા. હા, અહીંથી 2 કિલોમીટર જેટલા પાછળ છે હજી. હાલો થોડોક આગળ જઈને ગરમ કરો. બીજું પરોઠા બનાવો. હવે અહીંયા તો અહીંયા નાખું હું ભાઈ ટ્રેક્ટર. થોડો ઘણો આગળ રખાઈ ગયા બધું અહીંયા. હા, કોઈને ડિસ્ટર્બ ન થાય ને. હા, એ વાત છે. રોડ ઉપર નીકળતી હોય કોઈ ડિસ્ટર્બ ન થાય. હા, આપણે આપણી મજામાં. હેમંતભાઈ ચાલુ કર્યું હો બનાવવાનું. આપણે જો આટલું ખાઈએ ત્યાં સુધી કઈ ઘટે જ નહીં હો ભાઈ. આ બે બહુ દાંત કાઢે હો ભાઈ. આટલા કે આ કોઈ દે આ ખવાય નહીં કે મરી જાવ. ઓલે તો ભાઈ આનો આ ઝાડવું છે અને આમાં છે ને ભાઈ હાઈએસ્ટમાં હાઈએસ્ટ પ્રોટીન હોય કે નહીં? આને કોઈને કંઈ ખબર જ નથી હજી. લે નાના કાંટા છે ને એ ખાસ કરીને કાઢી નાખવા પડે હો. બાકી આ એક વખત ગરી જાય ને તો એને કાઢવો તમે જેટલું ખોદતા જાવ ને એટલું ને એટલું અંદર ગળતો જાય. અમારા જયેશભાઈ તો પોળા થઈને પગું પોળા કરીને ચાલુ કરી દીધું હો. બાકી કઈ ઘટે જ ને. સ્પેશિયલ રસોડા વાળો આને કહેવાય. રહી જતું અહીંયા કઈ ઘટે જ નહીં હો. આવા થેપલા તમે મતભાઈ જોઈ જતું અહીંયા કઈ ઘટે જ નહીં ભાઈ. એની રગડા જેવી શા બનાવી નાખી. લાઈન થઈ ગઈ. બધા નાસ્તો કરવા બેસી ગયા સવારમાં. અને નાસ્તામાં છે ભાઈ ચા ને થેપલા અને દહીં. કઈ ઘટે જ નહીં ભાઈ. ફૂલ મોજ કરવાની છે. પરોઠા છે થેપલા ની. સોરી ભાઈ, પરોઠા છે. એ આ અહીં ક્યાંથી આવ્યા? કિહોર ની મળવા આવ્યા હો ભાઈ અમને સ્પેશિયલ. શું છે? હા એલા અમે લોકો ખાઈ પીને નીકળી ગયા. અહીંથી સલાલા થાય છે 10 થી 11 કિલોમીટર જેટલું. અને અહીંયા જઈને બપોર કરવાનો છે. અમારે જમવાનું છે. એવડે છોકરા ગોળ્યું હાસવેલા
અહીં લેતા અમે હાસવી લઈએ. આ છે ફૂલ ઠંડુ પાણી હો આમાં. આ ગોરાનું પાણી કેમ હોય હે ભાઈ? હાવ મસ્ત ઠંડુ ઠંડુ હો, કંઈ ઘટે નહીં. ખરેખર હાલવું છે ને બહુ અઘરું છે કારણ કે જો આને કેટલા સોરા પડ્યા, 1 આ 2 આ 3 આ 4 હજી એક અહીંયા છે 5 તો સોરા પડ્યા તોય હાલે. ખરેખર આને ધન્યવાદ દેવો પડે હો ભાઈ. કઈ મૂકતા જ નહીં. છેલ્લા જમરૂ ખાડા આવે, જમરૂ જાંબુ જી આડું આવે ને એ કોઈ ઘટે ને. જોઈએ અમારે જયદીપભાઈ ફૂલ મોજ આજ હો. 20 રૂપિયા ને 500 એટલે અડધો કિલો આંબરા. ઓહો એટલા બધી ક્યાં લઈ જાય? 30. આ બાપા છે ને ભાઈ એક નંબર જો અમારી સેવા કરવા આવ્યા. હાલો સાહેબ પાણી પીવા ખવડાવીએ છીએ. બરાબર. આ બળતણ લઈ આવીએ. અગાડિયું ભરીએ, તાચ્યું ભરીએ. સ્પેશિયલ અહીં સેવા કરે. હા એ થાય આપણાથી. તમારી જેવાની દયા. અમારી કામ દયા બાપા. નહીં. વડીલોની દયા. એ બરોબર છે પણ તોય બોલાવે એની દયા. એ જ ભગવાન પોતે. બહુ સારી વાત કરી. બાપા છે ને અહીં સેવા કરે હો. હા મિત્રો, હજી તો અહીંથી સલાલા 2 કિલોમીટર છે. હજી તો બહુ વાર લાગી જાય. અને ઓલા બધા તો અહીંયા ભૂગી ગયા. આઈશ્રી સોનલમાં હો. આ આપણી સાઈડના ભૂખ ન લાગે ભાઈ પેટ્રોલ પંપે. આ ક્યાંય જરવાય એમ નથી હો. કઈ ઘટે જોઈ લે. આપણે સલાલા ગામમાં આવી ગયા. આ સલેલા પોલીસ સ્ટેશન. અને હજી અહીંથી અમારે 2 કિલોમીટર જેટલું આવવાનું છે હો ભાઈ. આ સલાલા ગામવાળા કોમેન્ટ કરી દેજો. હાલો પાણીપુરી ખાવા. ના હવે કંઈ નથી ખાવાનું. અમે લોકો અહીંયા જમવાનું છે, પણ બપોરનો હોલ્ડ છે. સરસ મજાની જગ્યા મળી ગઈ. પછી અમારો બપોરનો હળવો ખોરાક. નાસ્તો નો કહેવાય, ખોરાક કહેવાય. દાળ ભાત ને એવું, સૂકી ભાજી. ભાઈ તો જો જઈ લે. હાલો હવે અહીંથી અમે નીકળી ગયા છે. પણ વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું. પણ વાતાવરણ એક નંબર છે. લઈ લેવાલા અમારી પાર્ટી મોજ કરતી આવ્યો. ક્યાંય પૂગ્યા વરસવાનું ચાલુ કર્યું હો. થાક્યા નથી ને કોઈ? આ મારા મુકાઈમ જ નથી. આ બધા હાંડળા જ છે. લોકો અહીંયા પૂગ્યા છે. અટાણે 130 આજુબાજુ ખેંચી લીધું. અને કોઈને એવું નથી લાગતું કે આ બધા થાકી ગયા. ઈવા ખ્યાલ કરતા આવ્યા. અટાણે ઈવા ખ્યાલ કર્યા ને કે એની વાત પૂછોમાં ઈ બતાવવા સિવાય નથી કે કેવા સિવાય નથી. ઈવા ખ્યાલ કર્યા ને ઠેકડા માર્યા એટલે ફૂલ હો. હા નાગિન ડાન્સ કર્યા. કઈ ઘટે જ નહીં. પુરાણી કૂવો હો ભાઈ. આમ કઈ છે નહીં અત્યારે, ખાલી છે. અમે સ્પેશિયલ જોવા હાટું આવ્યા અહીંયા. અંગ્રેજ સમયમાં બનાવી દીધું. અંગ્રેજના સમયમાં રામ સ્કૂલ દવાખાનું બધું કઈ ઘટે નહીં. હું છે મુક્તાનંદ બાપુ. સરસ મજાની ગૌશાળા છે, એક નંબર. સાવરકુંડલાથી થોડા ઘણા પાછળ છીએ. અહીંયા અમારે રોકાવું હતું પણ અહીંયા ના પાડી. અને આગળ ટ્રેક્ટર ગયું મારું, તો એણે એમ કીધું કે અહીંયા જગ્યા નથી અને રહેવાની વ્યવસ્થા કંઈ બરોબર છે નહીં. તો અમારે હજી 15 કિલોમીટર કદાચ કાપવું પડી શકે એવી શક્યતા છે. પછી જોઈએ આગળ શું થાય એવું. સાવરકુંડલામાં ભાઈ મળી ગયા બરાબર. એ ભાઈએ કીધું કે ત્યાંય વ્યવસ્થા ન થાય ને અહીંયા છીએ કે આપણે, અને કે તમે તારે અહીંયા આવી જજો કમ્પ્લેટ. બધી વ્યવસ્થા કરી દીધી કે મિત્રોનો ખૂબ આભાર માનવો પડે. કારણ કે આખા સાવરકુંડલામાં ક્યાંય નથી. અને આવા લગભગ કાર્યમાં નીકળ્યા હોય એટલે તમને મોગલમાં ગમે ક્યાંય અટકવા જ ન દે. કોઈ પણ ભગવાનમાં હોય ક્યાંય કોઈને અટકવા જ ન દે. ગમે ત્યાં વ્યવસ્થા થઈ જ જાય. સાવરકુંડલામાં આ ભાઈને ખરેખર ધન્યવાદ દેવો પડે. કારણ કે અહીંયા અમારી અહીં બધી વ્યવસ્થા કરી દીધી અને કીધું કે જે કંઈ પણ ખાવું પીવું હોય ને એ પણ મંગાવી દે. પણ આપણી પાસે તો બધી વ્યવસ્થા છે, ખાલી રહેવાની વ્યવસ્થા સરખી નહોતી. પણ એ પણ હવે એ ભાઈએ કરી દીધી અહીંયા. એ કે હલ્યો વાપરો તમે તમારે. અને આ બધી સરસ મજાનું ગાર્ડન ને અનેક કેટલી જાતના ફ્રૂટ ને બધી છે અહીંયા. જો આંબળા છે, સમરૂખ છે, ઘણું બધી છે. સીતાફળ છે, આંબા છે, ઘણું બધું. મિત્રો આજે અમારે ઓમનાથથી ભગોડા પદયાત્રાનો 3જો દિવસ. આજે અમારે નાઇટ હોલ્ટ છે સાવરકુંડલા. કાલે નાઇટ હોલ્ટ હતો માલશીકા. આજે અમે 45 કિલોમીટર હાલી
ને આજે અમારે નાઇટ હોલ્ટ કરવાનો છે. અહીંયા ફાર્મ હાઉસ છે. ફાર્મ હાઉસ એક મિત્ર સર્કલનું છે. અહીંયા અમારે નાઇટ હોલ્ટ કરી ને સવારે વહેલા અહીંથી અમે પાછા આગળ જવા માટે નીકળી જવાના છે. અને જમવામાં છે હવે આજે લાટીની દાળ જે આપણે ફેમસ છે અને રોટલા અને સરસ મજાનું જમવાનું છે. સલાડ બનાવેલું છે. તો મિત્રો અહીંયા નાહવાની સગવડ છે, બારોબાર છે પણ વાંધો નહીં. અને અહીંયા તો ગરમ પાણી જ આવે કારણ કે અહીંયા છે ને તળ બહુ ઊંડા હોય. વાહ રે વાહ, લાટીની દાળ બની ગઈ એમ ને? લાટીની દાળ બનાવ્યું. કોઈ ઘટે નહીં હું ભીમજીભાઈ જો લીંબુ નાખે. તો મિત્રો અમે તો અહીંયા સુવાની વ્યવસ્થા કરી લીધી ગાજલાને, અને ઓલા બધા અડધા ટ્રેક્ટરમાં હુતા ને અડધા બારોબાર હુતા અને એવા ખ્યાલ કરે. મિત્રો વિડીયો ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. મળીએ નવા બ્લોગમાં.